બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે શાકભાજીની ખેતી કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ પણ પૂરતો વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। વરસાદની અછતને કારણે સિંચાઈનો ખર્ચ વધી ગયા છે, તો બીજી તરફ ભારે ગરમી અને બદલાતા વાતાવરણની અસરથી પાક સુકાઈ રહ્યો છે અને ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે। જે ખેડૂત અગાઉ દરરોજ 10 જેટલી બેગ શાકભાજી બજારમાં લાવતા હતા, તેઓ હવે માત્ર 2 થી 3 બેગ સુધી સીમિત થઈ ગયા છે। ઉત્પાદનમાં ઘટાડાની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે। હિંમતનગર શાક માર્કેટમાં હાલ શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। ઘણા શાકભાજીના ભાવ 20 કિલોના 500 રૂપિયાથી લઈ 1500 રૂપિયા સુધી પહોંચી ગયા છે। ભાવ ઊંચા હોવા છતાં ખેડૂતોને તેનો ખાસ લાભ મળતો નથી। અમારા ખેડૂતોની દશા બહુ ખરાબ છે। વરસાદ ખેંચાવાથી એક તો વાવેતરમાં ઓછું થયું છે, વાવેતર ઓછું થયું, ઉત્પાદન બી ઓછું છે, માલ ઓછો આવે છે અને ભાવ પણ માર્કેટમાં છે, પણ માલ ઉત્પાદન એટલું થતું નથી। તો ખેડૂતને તો જે માલ લઈને આવે એમાં નુકસાન જ છે। જે 10 જબલા જો ઉતરતા એની જગ્યાએ અત્યારે 2 થી 3 જબલા માલ આવે, એટલે ખેડૂતને તો સરવાળે શૂન્ય જ છે। ફાયદો તો ફક્ત વેપારીઓને જ થાય છે, ખેડૂતને તો નુકસાન જ છે। વરસાદ ખેંચાવાના કારણે તો ઘણા પ્રયત્નો શું આ બધું વેપારીઓને તો તેજી દેખાય, ખેડૂતોને દેખાતી નથી। આજે અમે સવારે વહેલા 5 વાગે ઉઠીએ, શાકભાજી વેણીને મજૂર કરીને લાવીએ। આજે પેટ્રોલના ભાવ ગણો, ડીઝલના ભાવ ગણો, હમણાં કશું પોહાતું નહીં, દવાઓના ભાવ ગણો। આ બધું માર્કેટમાં વેપારીઓને જ તેજી રહે, ખેડૂતોને કોઈ તેજી નથી। વરસાદ ખેંચવાના કારણે અમારે 5 પાઉચ શાકભાજી નીકળતી એ 2 પાઉચ નીકળે છે, તો એ પણ ભાવ મળતા નથી। આજે વરસાદ ખેંચાવાથી માલની આવક ઓછી થઈ ગઈ છે। આ ગરમી પડે છે, તડકો પડે છે, એનાથી માલ બધો બગડી ગયો છે ખેડૂતોનો। અને માર્કેટમાં જે 100% આવક આવતી હતી એની જગ્યાએ આજે 40% આવક આવવાની શરૂ છે। એના કારણે માલના ભાવમાં તેજી જોવા મળી છે। આજે સરેરાશ બજાર શાકભાજીમાં નીકળ્યું 500 થી માંડી 1500 રૂપિયા સુધી બજાર નીકળ્યું। કઈ કઈ શાકભાજી મોંઘી થઈ છે? આજે ચોળી, ગવાર છે, ભીંડા છે, આ બધી વસ્તુ મોંઘી છે। અને આવી પરિસ્થિતિ જો રહેશે તો આવનારા દિવસોમાં 40 માંથી 20% શાકભાજી થઈ જશે।